પંચમહાલના ભુરખલ ગામમાં લાંચિયા સરપંચનો પર્દાફાશ. સરપંચ આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી હપ્તા વસૂલે છે. આવાસ યોજનાની રકમ ખાતામાં જમા કરાવવા માટે લાંચ માંગે છે. મહિલા લાભાર્થી પાસેથી 20,000 રૂપિયાની લાંચ માંગી હતી. લાભાર્થી પાસેથી 5,000 રૂપિયા સ્વીકારતો સરપંચનો વિડીયો વાયરલ થયો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિવેક. ભુરખલ ગામના સરપંચ કે જે યોજનાના લાભાર્થીઓ છે, આવાસ યોજનાના, તેમની પાસેથી લાંચ માંગે છે. આ તો એક વિડીયો સામે આવ્યો. આવા તો કેટલા લોકો પાસેથી લાંચ લીધી હશે? શું માહિતી? જે વાત કરીએ તો અસલ પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકાનું ભુરખલ ગામ છે, તેના સરપંચ છે. એ સરપંચનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આવાસ યોજનાઓ છે, જે ગરીબો માટે આવાસ બનાવતા હોય છે, એ યોજનાના જે હપ્તાઓ છે, હપ્તા પેટે પૈસા લેતા એક વિડીયો વાયરલ થયો છે. હપ્તા જમા થયા બાદ સરપંચ દ્વારા પૈસાની માંગણી કરાતા હોય એવો વિડીયો વાયરલ થયો. આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ કેટલાક ગામોમાંથી પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ પૈસાની હકીકત તપાસવી જોઈએ અને કેટલા પૈસા લીધેલા છે, તે ગરીબ લોકો પાસે કેટલા પૈસા ઉઘરાયા છે, તેની હકીકત તપાસ થઈ છે, તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જી, માહિતી બદલ આભાર વિવેક.